હો દેવનો હલવાન, અમારો તારણહાર ઉદ્ધાર કરતા પરમેશ્વર, હે સ્વર્ગીય પિતા, પવિત્ર પવિત્ર અતિ પવિત્ર, સ્તુતિમાન મહિમાન યોગ્ય એવા અમારા પ્રભુ, જો કે સંસારના પાપના કારણે, તેઓના આત્માના ઉદ્ધારને કારણે, હે અમારા દેવ, તમને મારી નાખવામાં આવ્યા હતા. મનુષ્ય રૂપમાં તમે અમારી ખંડણી ભરી, અને યો દેવ, તમે સદાકાળ જીવતા છો. પ્રભુ, અમે તારી બહુ સ્તુતિ કરીએ છીએ. હે સનાતન સર્વશક્તિમાન પ્રભુ, રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ, સનાતન પિતા, શાંતિનો સરદાર, ન્યાયપણાનો રાજા, અમે તમારો આભાર માનીએ છીએ. અમારી સર્વ સ્તુતિના સ્તોત્ર, સ્તુતિના શબ્દ, સંગીતના સૂર અને અમારા હોઠોમાંથી નીકળતી સ્તુતિનું ધૂળ, હે પિતા, તમારી આગળ માન્ય થાઓ. જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાઓ. અને અમે ચાહીએ છીએ કે ઓ દેવ, અમારા પ્રભુ, તમારું રાજ્ય, તમને મહિમા મળો, અને અમારી મધ્યે તમે મોટા બનાવો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખૂબ જ આભાર કે દેવે આપણા જીવન પર અદ્ભુત દયા કરી, તેની અદ્ભુત કૃપા અને તેની મહાન આશીષના કારણે આપણે મરણ નથી પામ્યા, પણ જીવતા રહ્યા છે. દાઉદ કહે છે, હું મરી જઈશ નહીં, હું જીવતો રહીશ અને યાહના કૃત્યને પ્રગટ કરીશ. તેથી પ્રભુના બાળકો, આપણે ખાતરીપૂર્વક જાણીએ છીએ કે તેની અદ્ભુત દયા અને કૃપાના કારણે આપણે જીવતા છીએ. અને પ્રભુની સ્તુતિ થાઓ. જીવતા છે એની સાથે મોટામાં મોટો આશીર્વાદ, પ્રભુનો અનુગ્રહ એ છે કે આપણે દેવની હજુરમાં છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને શાસ્ત્ર કહે છે, જે કોઈ મારી પાસે આવે છે તેને હું કદી કાઢી નથી મૂકતો. અને આપણે આપણા પ્રભુનો ખૂબ આભાર માનીને તેની સ્તુતિ કરીએ છીએ કે આપણે તેની હજુરમાં આવ્યા છીએ. શાસ્ત્ર કહે છે કે તેની હજુરમાં આનંદની ભરપૂરી છે, તેની હજુરમાં સાજાપણું છે, તેની હજુરની અંદર પ્રભુનું ગૌરવ છે, તેની હજુરની અંદર સર્વશક્તિમાન જીવતા દેવનું દર્શન છે, તેની હજુરમાં પવિત્ર આત્માનો અભિષેક છે, તેની હજુરમાં જ્ઞાન છે, જે જ્ઞાન પૃથ્વીનું કે જેના વિશે કહે છે જગતનું જ્ઞાન યહોવાની દેવની નજરમાં મૂર્ખતારૂપ છે. એ જ્ઞાન નહીં, ઉપરથી ઉતરી આવતું જ્ઞાન, સહેજે સમજે એવું છે, જે ભલાઈ અને જીવનનું છે. અને તેથી હું આપ સર્વ માટે પ્રભુનો ખૂબ આભાર માનું છું, અને આપ સર્વ માટે હું પ્રભુની ભવ્ય સ્તુતિ કરું છું. અને આપની ઉપસ્થિતિ મારા જીવન માટે બહુ મોટું આનંદનું કારણ છે, કેમ કે આપણે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર એક મંડળી, એક શરીર, ઉદ્ધાર પામેલા સંતોનું આટોળું છે. અને પ્રભુ પોતાના ભક્તોને થી આનંદ કરે છે. હાલેલુયા. અને બાઇબલ કહે છે કે પૃથ્વી પર જે સંતો છે તે ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે. તેથી હું આપ સર્વને માટે પ્રભુનો આભાર માનું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં આપનો આવકાર કરું છું. તેની સાથે આજે જેટલા પણ ફેસબુક કે યુટ્યુબ ઉપર જોઈન થઈને દૂર છતાં પ્રભુની પવિત્ર હજુરની અંદર આવેલા, જોઈન થયેલા દરેક બાળકોનો આવકાર કરતા દરેકને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ.
પ્રેઝ ધ લોર્ડ. અને આવો ત્યારે આજના પવિત્ર વચનની પાસે આપણે જઈશું અને આપણો મહાન પરમેશ્વર પિતા આજ મને અને તમને તેના પવિત્ર વચનોથી તે આપણને આશીર્વાદિત કરો. આમેન. જેમ આપણે હર સન્ડે વચનને જોઈ ગયા અને જોઈ રહ્યા છીએ કે પ્રથમ ફળ અથવા જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ, અને એ વચન માટે આપણે આગળ વધીશું. નિર્ગમનનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય. નિર્ગમનનું પુસ્તક તેનો 13મો અધ્યાય તેની બીજી કલમ. નિર્ગમનનું પુસ્તક તેનો 13મો અધ્યાય બીજી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રો મધ્યે સર્વપ્રથમ જન્મેલાઓને એટલે સર્વકુંફાળના માણસ તેમજ પશુને મારે માટે પવિત્ર કરવા તેઓ મારા છે. તેઓ મારા છે. તેઓને મારે સારું પવિત્ર કરવા, કેમ કે તેઓ મારા છે. ગણના તેનો 3જો અધ્યાય અને તેની 11મી કલમથી હું વાંચું છું. ગણનાનું પુસ્તક 3જો અધ્યાય 11મી કલમથી. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોમાં ગર્ભસ્થાન ઉઘાડનાર સર્વપ્રથમ જન્મેલાને બદલે ઇસ્રાયેલ પુત્રોમાંથી મેં લેવીઓને લીધા છે અને લેવીઓ મારા થશે, કેમ કે સર્વપ્રથમ જન્મેલા મારા જ છે. હાલેલુયા. સર્વપ્રથમ જન્મેલાના બદલે ઇસ્રાયેલ પુત્રોમાં મેં લેવીઓને લીધા છે અને લેવીઓને પ્રથમ જન્મેલા ગણવા તેઓ મારા છે. તેઓને મારે સારું પવિત્ર કરવા. ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 27 ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 27મો અધ્યાય. ઉત્પત્તિ તેનો 27મો અધ્યાય. અને આપણે વાંચીશું પ્રભુની સ્તુતિ કરતા તેની 27મી કલમ. ઉત્પત્તિ 27, 26 અને 27મી કલમ. અને તેના બાપ ઈસહાકે તેને કહ્યું, મારા દીકરા, હવે પાસે આવ ને મને ચૂમ. અને તે તેની પાસે આવીને તેને ચૂમ્યો અને તેને તેના લુગડાની વાસ લીધી ને તેને આશીર્વાદ દીધો ને કહ્યું કે જો યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાસ સરખી મારા દીકરાની વાસ છે. આમેન. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન પ્રભુ, ફરી વખત આ વચન તમે અમારી મધ્ય મોકલી આપ્યું છે. અમે ખૂબ જ માનપૂર્વક ગંભીરતાથી પરમેશ્વર પિતા તમારી હાજરીમાં વચનો સ્વીકાર કરી લઈએ છીએ. હવે આ વચનને પવિત્ર આત્માના આગ ઉપર તૈયાર કરી પવિત્ર આત્મા દ્વારા અમને આ વચનને શીખાડો, સમજાવો અને અમારા આત્માને પવિત્ર આત્માના ઉપર થયેલા અન્નથી, રોટલીથી તૃપ્ત કરો. હે પ્રભુ, દરેકની ઉપર તમારો આત્મા ત્યારે હાલતો થાય, અને જ્યારે તમારો આત્મા હાલતો થાય છે અને તમે બોલો છો ત્યાં નવી ઉત્પત્તિ થાય છે. આજે એક નવું જીવન, નવો આશીર્વાદ, નવો અભિષેક, નવી કૃપા, નવું જ્ઞાન, નવું સમજણ, નવી રીતે આધીનતા પ્રભુ ઈસુ અમારા જીવનમાં ઉત્પન્ન થાય. પ્રભુ, મારા હોઠોને પવિત્ર અંગારો સ્પર્શ કરે, મારી જીભને પવિત્ર અંગારો સ્પર્શ કરે અને મારા મુખમાંથી પ્રભુ તમે બોલો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ આજે આપણે પ્રભુની હજુરમાં છીએ અને તમે ભાગ્યવાન છો, હું પણ ભાગ્યવાન છું કે મારા જીવનના દિવસોની અંદર સર્જનહારની હજુરમાં રાખીને
સર્જનહારની મહાન યોજના સમજી જાણીને તેના માર્ગમાં ચાલવું તથા તેની ઈચ્છા પ્રમાણે આશીર્વાદ પામવું બહુ મોટું ભાગ્ય છે. આપ સર્વ માટે પણ પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. તમે મૂલ્યવાન, અતિ મૂલ્યવાન છો. હલવાના રક્તમાં તમે ખંડાયેલા છો. પ્રભુએ તમને તારણનું વસ્ત્ર, ઉદ્ધારનું વસ્ત્ર, પવિત્ર વસ્ત્ર, તેજસ્વી વસ્ત્રથી પ્રભુએ તમને કૃપા આપી છે. હું આપ સર્વ માટે પ્રભુનો આભાર માનું છું. અને આ પ્રથમ ફળનો 14મો ભાગ છે. આજે 14મા ભાગ તરફ આપણે જઈ રહ્યા છે કે જેની શરૂઆત નિર્ગમન 13 પહેલી કલમથી થઈ કે દેવે ચાખ્યું છે કે સર્વપ્રથમ જન્મેલા અથવા જ્યેષ્ઠ મારા છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદોને માટે કોણ લાયક છે અને લાયક છે તો તેણે કેવી રીતે પ્રભુના એ આશીર્વાદોને સાચવી રાખવા તથા આપણી યાત્રાનો સમય ગંભીરતાથી વિતાવો એ આપણને પ્રભુએ પહેલા ભાગથી અત્યાર સુધી પ્રભુ આપણી સાથે વાત કરતા રહ્યા. દેવ કહે છે કે તેઓને મારે સારું પવિત્ર કરવા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે દેવ પવિત્ર છે અને તેથી જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદ માટે દેવે બહુ જ સ્પષ્ટ આપણને યાકૂબના પત્રના પહેલા અધ્યાયની 18 કલમથી તેણે આપણી સાથે વાત કરી કે જે બાળકો વચનથી જન્મેલા છે, પ્રભુના વચનથી, દેવથી જન્મેલા છે, વચનથી, પ્રભુના પવિત્ર શાસ્ત્ર બાઇબલ વચનથી જેઓ જન્મેલા છે તેઓને પ્રથમ ફળ અથવા જ્યેષ્ઠપણાના આશીર્વાદ માટે દેવ તેને લાયકાત આપે છે. ચાહે એ મા બાપથી પહેલું જન્મેલું બાળક હોય કે સૌથી છેલ્લું જન્મેલું બાળક હોય. જેમ તમે જાણો છો કે યાકૂબને 12 બાળકો હતા, પરંતુ પ્રથમ જન્મેલાએ પોતાના પિતાની પથારીને અશુદ્ધ કરી અને જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ તેની પાસેથી, તેના વંશ પાસેથી લઈ લેવામાં આવ્યો. પ્રભુના બાળકો, હું આજે આપને કહેવા માંગુ છું કે મારા અને તમારા જીવનનું નુકસાન પ્રભુને આનંદ નથી થતો, પણ પ્રભુનો આશીર્વાદ વિશે બાઇબલ કહે છે તે આશીર્વાદ આપવાને રાજી છે. હાલેલુયા. તે પોતાના ભક્તોને આશીર્વાદ આપવાને ખુશ છે. અને જ્યારે તેના લોકો આશીર્વાદિત થાય છે ત્યારે બાઇબલ કહે છે પોતાના સેવકો, સંતો, ભક્તોની આબાદીમાં દેવ રાજી છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પ્રભુ મારા અને તમારા જીવન માટે એવું જ ચાહે છે કે આપણે કોઈ પણ આશીર્વાદ વગર બાકાત ન રહીએ, પણ સર્વ આશીર્વાદોને પ્રાપ્ત કરી આપણે પુચ્છ નહીં, શેર તરીકે અમલદાર, અધિકારી તથા દેવના વારસદારો તરીકે જીવીએ. પ્રેઝ ધ લોર્ડ. હવે આપણે ગયા દિવસોની અંદર સુગંધ વિશે એક વચન જોયું ગયા સન્ડે, અને પ્રભુનું વચન કહે છે કે ઈસહાકે તેના પુત્રને કીધું કે તું મને ચુંબન કર અને હું તને આશીર્વાદ આપું. અને પુત્રએ પોતાના પિતાને ચુંબન કર્યું. અને ચુંબન વિશેની એ આજ્ઞા આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક 2 અધ્યાયની અંદર આત્મિક ચુંબન, આપણે એમ કે પ્રભુ તું આકાશમાં છે ને હું તને કેવી રીતે ચુંબન કરું. પ્રભુનું વચન ગીતશાસ્ત્ર તેના 2 અધ્યાયની અંદર દેવે આપણને ગયા દિવસોમાં એ બાબત વિશે જણાવ્યું હતું. અને એ પ્રમાણે હતું કે પ્રભુનું વચન કહે છે કે પ્રભુની સ્તુતિ થાવ, પુત્રને ચુંબન કરો, રખેને તેને રોષ ચડે અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેનો કોપ જલ્દી સળગી ઉઠશે. જેઓ તેના પર ભરોસો રાખે છે તે સગડાને ધન્ય છે. આપણે આપણા પ્રભુને પિતા કહીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને આપણો પ્રભુ આપણા માટે માણસનો પુત્ર, માણસનો દીકરો અને દેવનો દીકરો, હાલેલુયા, પુત્ર બનીને આવ્યો. અને પ્રભુ ઈસુનું વચન કહે છે કે તમે તેને ચુંબન કરો, એટલે કે
યોહાન 15 બાઇબલ કહે છે, જે કોઈ તેની આજ્ઞા પાળે છે તે તેના પર પ્રેમ કરે છે. આપણે આજ્ઞા પાડીએ છીએ મતલબ કે પ્રભુને ચુંબન કરીએ છીએ. આપણે આજ્ઞા પાડીએ છીએ, તેની આધીનતામાં રહીએ છીએ, તેનું ભય રાખીએ છીએ, તેની આજ્ઞાથી જમણે કે ડાબે નથી ફરતા. પરંતુ પ્રથમ સ્થાન પ્રભુને આપતા આપણે તેની આજ્ઞાઓ પાડીએ છીએ તો એ પ્રભુને પ્રેમ કર્યા બરાબર છે. કેમ કે યહોશુઆ અને કાલેબ વિશે પ્રભુનું વચન કહે છે કે તેઓ મારી આજ્ઞા, મારા નિયમથી જમણે કે ડાબે ફર્યા નહીં, પણ તેઓએ મારી સકળી આજ્ઞા પાડી. અને યહોશુઆ અને કાલેબની અંદર પવિત્ર આત્મા હતો. પ્રેઝ ધ લોર્ડ. અને જેઓએ આજ્ઞા ના પાડી, જેઓ પવિત્ર આત્માની દોરવણીમાં ના ચાલ્યા, તેઓના વિશે બાઇબલ કહે છે માર્ગમાં તેઓ માર્યા ગયા, માર્ગમાં તેઓ નષ્ટ થયા. આપણે પણ એક માર્ગમાં છીએ અને માર્ગ સ્વર્ગીય કનાન તરફનો રસ્તો છે. આપણે મુસાફર છીએ અને આપણું જે નગર અથવા નાગરિકતા સ્વર્ગમાં છે. હાલેલુયા. અને આ દિવસોની અંદર યહોશુઆ અને કાલેબના જેમ આપણે તેની સકળી આજ્ઞાઓને પાળતા જઈએ એ દેવને ચુંબન કર્યા બરાબર છે. હવે બાઇબલ કે છે પુત્રએ ઇસહાકને ચુંબન કર્યું એટલે પિતાએ શરૂઆત કરી. અને શરૂઆત આ પ્રમાણે છે. 27મી કલમ, ઉત્પત્તિ 27:27. અને પાસે આવીને તેને ચૂન્યો અને તેણે તેના લુગડાની વાસ લીધી, તેના વસ્ત્રની સ્મેલ લીધી, તેણે પોતાના પુત્રની સુગંધ લીધી. અને સુગંધ વિશે ગયા સન્ડે આપણે ઘણું વચન જોઈ ગયા હતા. અને આ સુગંધ વિશે હવે આપણે થોડું આગળ પણ જોઈશું. અને પ્રભુ આપણને આ વચન દ્વારા આશીષિત કરે. પ્રભુના વચનને આજે આપણે જોઈ ગયા 2 કોરિન્થી તેનો 2 અધ્યાય ની અંદર ગયા સમયની અંદર આપણે વચન જોયું. પણ એ લિંકની આગળ હું આગળ વધું છું. કોરિન્થીઓનો 2 પત્ર 2 અધ્યાય અને પ્રભુનું વચન 14મી કલમથી કહે છે, પણ દેવ જે સદા અમને ખ્રિસ્તમાં વિજયવંત કરીને દોરી જાય છે અને અમારી મારફતે જ્ઞાનની સુવાસ દરેક સ્થળે ફેલાવે છે, તેની સ્તુતિ થાવ. કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે દેવની આગળ ખ્રિસ્તની સુગંધ રૂપ છીએ. પ્રેઝ ધ લોર્ડ. કઈ સુગંધ? જ્ઞાનની સુગંધ. પ્રેઝ ધ લોર્ડ. જ્ઞાનની સુવાસ. બોલો, જ્ઞાનની સુવાસ. પ્રભુ આપણામાંથી કોઈને મૂર્ખ જોવા નથી માંગતો. મૂર્ખ કોણ છે? જેના દીવામાં તેલ નથી. મશાલ છે પણ તેલ નથી, તે મૂર્ખ છે. મૂર્ખ એ છે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું છે, તે મૂર્ખ છે. કેમ કે તે આજ્ઞા સાંભળે છે પણ પાળતો નથી. જ્ઞાનની સુવાસ. બોલો, જ્ઞાનની સુવાસ. પ્રભુ ચર્ચ પાસે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત લાઈફ મારા અને તમારા જીવનમાં જ્ઞાનની સુગંધ. પછી બીજી સુગંધ છે, બાઇબલ કહે છે ખ્રિસ્તની સુગંધ રૂપ. ખ્રિસ્તની સુગંધ. પ્રેઝ ધ લોર્ડ. એની માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ. આપણે એ પણ વચન જોઈ ગયા હેબ્રીઓના પત્રના 13મા અધ્યાયની 15મી કલમ, સ્તુતિ રૂપી ધૂપ, સ્તુતિનું સુગંધ. પણ આજે આપણે મેજની પાસે આવ્યા છે. આજે હોલી કમ્યુનિયનનો સન્ડે છે, પાસ્ખાનો સન્ડે છે. તો પ્રભુ આપણી પાસે એક બીજી સુગંધની વાત કરે છે જે જરૂરી છે. હાલેલુયા. જે જ્યેષ્ઠ પુત્રપણાના સર્વ આશીર્વાદોને માટે તે જરૂરી છે. અને એ આશીર્વાદને માટે હું ફરીથી પ્રભુનું વચન કઢાવીશ. એફેસીઓનો પત્ર તેનો 5મો અધ્યાય. એફેસીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને બીજી કલમ. અને પ્રેમમાં ચાલો જેમ ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી
અને દેવની આગળ સુવાસને અર્થે આપણી ખાતર સ્વાદ પણ કરીને પોતાનું બલિદાન આપ્યું. ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુએ પોતાનું બલિદાન આપ્યું. આ બલિદાનને પવિત્ર શાસ્ત્ર બાઇબલ હાલેલુયા સુવાસને અર્થે કહે છે. બલિદાનને સુવાસ કહે છે. બોલો, બલિદાનને સુવાસ કહે છે. તો આપણો પ્રભુ આપણા જીવન માટે એ સુવાસને અર્થે હરેક વિશ્વાસીની પાસે એક બલિદાનની સુવાસ ચાહે છે. અને આવો નિર્ગમનના પુસ્તકની અંદર પ્રભુનું વચન શું કહે છે? નિર્ગમનનું પુસ્તક તેનો 29મો અધ્યાય. નિર્ગમનનું પુસ્તક અને તેનો 29મો અધ્યાય, અને હું વાંચું છું તેની 18મી કલમ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. નિર્ગમનનું પુસ્તક તેનું 29મો અધ્યાય અને 18મી કલમ આ પ્રમાણે લખેલું છે. અને તું આખા ઘેટાનું વેદી પર બલિદાન કર. બોલો, આખા ઘેટાનું. આખા ઘેટાનું. સમજ પડી? આખા ઘેટાનું. ઘેટાનો કોઈ પણ ભાગ નાખી દેવામાં ના આવે. આખું ઘેટું, ટોટલ. ફરીથી વાંચું છું. તો આખા ઘેટાનું વેદી પર દહન કર ને યહોવાને સારું, તે યહોવાને સારું દહનયાર પણ છે. તે સુવાસને અર્થે યહોવાને હોમ યજ્ઞ છે. બોલો, સુવાસને અર્થે. એ આખો જ ઘેટો સુવાસને અર્થે. એ ઘેટામાંથી તું કશું કાઢીશ નહીં. કેવી રીતે ઘેટાનું અર્પણ કરવાનું? હું વાંચું છું 15મી કલમથી. અને તું એક ઘેટો લે, તેના માથા પર હારૂન તથા તેના દીકરાઓ હાથ મૂકે. તે ઘેટા ને તેનું રક્ત વેદી પર 4 ગમ છાંટ. ને તું ઘેટાને કાપીને તેના કકડા કર ને તેના આંતરડા, તેના પગ ધોઈ નાખીને તેમના કકડા તથા માથા પાસે મૂક. શું કાઢી નાખવાનું છે? તેના પગને ધો. બોલો, પગને ધો. આખો જ ઘેટો છે પણ તેના પગને ધોવામાં આવે. પછી લખ્યું છે એના આંતરડાને પાણીથી ધોઈ નાખવામાં આવે. અને તમે બધા જાણો છો કે આંતરડું વેસ્ટ પ્રોડક્ટને તૈયાર કરે છે. અને જેનું આંતરડું ફંક્શન કરતું નથી તેને ડાયજેસ્ટિવ સિસ્ટમનો રોગ લાગે છે. પાચન તંત્રનો રોગ. જેના આંતરડા બરાબર નથી તે રોગિષ્ટ થાય છે. કેમ કે આંતરડાનું મુખ્ય કામ છે પાચક તત્વની અંદર જે સગળું તત્વ છે એને શોષી લેવું અને પછી કચરો, વેસ્ટ પ્રોડક્ટ શરીરની બહાર ફેંકી દેવું. જે દરરોજ હરેક વ્યક્તિના જીવનમાં છે, હરેક મનુષ્યના જીવનમાં. નહીં તો કોન્સ્ટિપેશન પણ પ્રોબ્લેમ કરે કે બીજું પણ પ્રોબ્લેમ કરે. હું આજ આપને કહેવા માંગુ છું, બાઇબલ કહે છે આખા ઘેટાનું દહન કરવામાં આવે. બોલો, આખો ઘેટો. પણ ઘેટાને દહન કરવામાં આવે તે પહેલા ઘેટાના પગને ધોવામાં આવે. એના આંતરડાને પાણીથી ધોવામાં આવે. મતલબ આંતરડામાં રહેલો વેસ્ટ પ્રોડક્ટ પાણીથી શુદ્ધ કરવામાં આવે. ઈવન તેના આંતરડા પણ શુદ્ધ. અને જ્યારે આ આખો ઘેટો એના રક્તનો છંટકાવ કરવામાં આવે, વેદી પર તેનું દહન કરવામાં આવે, અને દહનથી જે ધુમાડો અથવા જે પણ એમાંથી નીકળે, હાલેલુયા, એ દેવની આગળ સુવાસને અર્થે અર્પણ. બોલો, સુવાસને અર્થે અર્પણ. અને તમે બધા જાણો છો કે આખી પૃથ્વીનો જળ પ્રલયથી નાશ થયો ત્યારે
નોહે શુદ્ધ પક્ષી અને શુદ્ધ પશુઓનું તેને દેવની આગળ દહન કર્યું, કેમ કે નૂહ, તેની પત્ની, તેના 3 દીકરા, તેની 3 વહુઓ સિવાય આખી પૃથ્વી પર કોઈ માણસ જ ન હતું. તે એકલું કુટુંબ બચ્યું હતું અને તેણે દેવની આગળ વેદી પર અર્પણ કર્યું અને બાઇબલ કહે છે યહોવાને તેની સુવાસ આવી. દેવને તેની સુવાસ આવી, દેવને તેની સુગંધ આવી. અને જેવું દેવને સુગંધ આવ્યો, તરત જ આકાશમાં એક મેઘધનુષ્યને પ્રભુએ મૂક્યું અને દેવે કીધું, ઓ નો, આ મેઘધનુષ્યને જો, આ મેઘધનુષ્ય એક મારો કરાર છે કે હવે પછીની પૃથ્વીને હું જળ પ્રલયથી નાશ નહીં કરું. માટે હર ચોમાસામાં તમે આકાશમાં મેઘધનુષ્ય જુઓ છો એટલે પૂર આવે છે, બરાબર, પણ આખી પૃથ્વી જળ પ્રલયથી નષ્ટ નહીં થાય એ દેવની પ્રતિજ્ઞા છે. ક્યારે? જ્યારે તેણે સુવાસને અર્થે અર્પણ કર્યું ત્યારે દેવે તેને મેઘધનુષ્ય બતાવ્યું. પ્રેઝ ધ લોર્ડ. ઓ ચર્ચ, આજે હું અને તમે પ્રભુના બાળકો તરીકે ફર્સ્ટ સન્ડે મેજની સંગત પાસે આવ્યા છે ત્યારે પ્રભુ આજે આપણા જીવનમાં સુવાસને ચાહે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત માણસના પાપોને માટે ઉદ્ધાર કરતા આવ્યા. બાઇબલ કહે છે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી નથી. હું કહું છું આદમથી જેટલા જન્મ્યા તે સર્વ પાપ અને પાપમાં રહ્યા. અને બાઇબલ કહે છે પણ ન્યાય નથી, ના એક પણ ન્યાય નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કારણે પ્રભુના નામને ધન્યવાદો. બાઇબલ કહે છે પાપનો મુસારો મરણ છે, પણ આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને અનંત જીવન છે. અને ઈસુ દેવ પ્રભુ આદિમાં જે હતો, જે શબ્દ હતો, દેવ હતો, પૃથ્વી ગ્રહ જ હતો, ગ્રહ પણ છે આજે. એની પર ફક્ત પાણી અને અંધકાર સિવાય બીજું કશું ન હતું. પણ આ પૃથ્વી પર દેવે સૃષ્ટિ કરવાનું ચાખ્યું અને તેને સૃષ્ટિની રચના કરી. તેણે માણસને બનાવ્યું, માણસ શ્રેષ્ઠ. દેવે તેની સાથે સંગત રાખવાનું ચાખ્યું અને આ માણસે પાપ કર્યું. તો દેવ પવિત્ર છે, પવિત્રતા સિવાય કોઈ માણસ કદી દેવને જોઈ શકતું નથી. માટે માણસને પવિત્ર કરવામાં આવે કે દેવ અને માણસની સંગતિ એક થાય. હાલેલુયા. સર્વ જ્યેષ્ઠ પુત્રોને મારા માટે પવિત્ર કરવા તેઓ મારા છે. અને જ્યારે તેના લોક તેની આજ્ઞા પાળીને પવિત્ર થાય છે તો પવિત્ર પિતાને પવિત્ર બાળકોની સાથે સંગત છે. હાલેલુયા. એ સંગત વધારે સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ થવા માટે ઈસુએ પોતાનું બલિદાન આપી દીધું. હાલેલુયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે હવે એ વચન કાઢું છું. યોહાન 1 અધ્યાય તેની 29મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય 29મી કલમ. હું વાંચું છું. આ પ્રમાણે લખ્યું છે, બીજી દહાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે જુઓ, દેવનું હલવાન જે જગતના પાપનું હરણ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. ઈસુને આવતો જોઈને શું કીધું? દેવનું હલવાન. પ્રેઝ ધ લોર્ડ. અને ઈસુ ખ્રિસ્ત તે વેદી પર સુગંધનો ઘેટો. હાલેલુયા. અને બાઇબલ કહે છે કે આ ઘેટો કેવો હોય? એ ઘેટો નર અને પ્રથમ જન્મેલો. પ્રેઝ ધ લોર્ડ. એ જે ઘેટાનું સુવાસને અર્થે અર્પણ કરવામાં આવે તે ઘેટો પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન પ્રમાણે પ્રભુનું વચન કહે છે કે તે પ્રથમ હોવો જોઈએ. હાલેલુયા. અને તેના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે એ ઘેટાના ધન્યાર્પણને પ્રભુનું વચન કહે છે કે લાવવામાં આવે
અને તેને હાલેલુયા અર્પણ કરવામાં આવે. લેવી પહેલા અધ્યાયમાં પણ એ જ બાબત લખેલી છે. હું વાંચું છું, પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, તે કોઈનું અર્પણ ઢોરનું ધાન્યાર્પણનું હોય તો તે એક રહિત નર ચડાવે, તેની મુલાકાત મંડપની પાસે ચડાવે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય. તે ધાન્યાર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને પ્રાયશ્ચિત કરવા સારું તેને માન્ય થશે. શાના માટે? પ્રાયશ્ચિત થવા માટે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. હવે 8મી કલમ હું વાંચું છું. યાજકો એટલે હારૂન પુત્રો તે ટુકડા મૂંડી ચરબી વેદી પરના અગ્નિ પર લાકડા પર ગોઠવે, તેના આંતરડા તેના પગ તે પાણીમાં ધોઈને તે યાજક વેદી પર તેનું દહન કરે અને યહોવાને સારું તે સુવાસિત દહન્યાર્પણ એટલે હોમ યજ્ઞ છે. પ્રેઝ ધ લોર્ડ. એકની એક બાબત ઘણી બધી વખતે લખવામાં આવ્યો છે. આપણી પાસે એક લિમિટેડ સમય હોવાથી આપણે બધી કલમ કાઢતા નથી. બાકી તમે નિર્ગમન, લેવી, ગણના, પૂર્ણિયામાં ઘણું જોઈ શકો છો. તેમજ સમયલના પુસ્તકની અંદર ઘણી બધી એઝરા, નેહમ્યા. પણ હું આજ આપને કહેવા માંગુ છું કે એ સુવાસિત યજ્ઞને શુદ્ધ કરીને ચડાવવામાં આવે, આંતરડાને શુદ્ધ કરવામાં આવે, પગ. હવે પ્રભુનું વચન કહે છે કે ઈસુએ પોતાના શિષ્યોના પગને ધોયા ત્યારે પિત્તરે એમ કીધું, તને હું મારા પગ નહીં ધોવા દઉં. એવું લાગે કે ઓહો, એ પ્રભુને માન આપે છે, પગ નથી ધોવા દેતો, whatever જે બી. પણ ઈસુએ એને એમ કીધું કે જો તું તારા પગ મને ધોવા ના દે તો તારે અને મારે કઈ લાગ ભાગ નથી. તેણે કીધું ઓકે પ્રભુ, એકલા પગ શું કરવા ધોવે છે, મને આખો જ નવડાવી દે. ત્યારે ઈસુએ કીધું કે જે નાહેલો છે તેને ફરીથી નાહવાની જરૂર નથી, તેને પગ ધોવાની જરૂર છે. ચર્ચ આજે આપણી પ્રભુ ઈસુની પાસે આવ્યા છે અને આપણે એ બાબતને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સ્પષ્ટ જોઈ ગયા કે ઈસુ ખ્રિસ્ત જગતના પાપનું હરણ કરવાને એ દેવના ઘેટા તરીકે આ પૃથ્વી પર આવ્યો. અને યશાયા 53માં બાઇબલ કહે છે, જેમ ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહી તેમ ઈસુ પોતે મૂંગો રહ્યો ઘેટા સમાન. અને તમને ખબર છે કે તે મરણ પામ્યો, આપણા માટે તે મરણ પામ્યો. છેલ્લો શબ્દ હતો કે સંપૂર્ણ થયો. તેણે કહ્યું હતું કે હું મરી જઈશ અને ત્રીજા દિવસે ઉઠીશ. એ મરણમાંથી ત્રીજા દિવસે ઉઠ્યા. 40 દિવસ રાત પૃથ્વી પર રહ્યા અને શિષ્યોના દેખતા તે આકાશમાં જતા રહ્યા. અને એ પ્રભુની ઈચ્છા એમ છે કે આ નિયમ શાસ્ત્ર, આ પવિત્ર શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. રાત્રે અને દિવસે તું તેનું મનન કર. તેમાં જે કંઈ લખેલું છે જો તું કાળજીથી પાળશે તો તું જે કંઈ કરશે તેમાં તું ફતેહ પામશે. પ્રભુ આપણે વચનો, આજ્ઞા, હલકી આજ્ઞા ભારે નહીં, હલકી દૂસરી ભારે નહીં આપીને સ્વર્ગમાં ગયો. હવે પ્રભુ પોતાના બાળકોને કહે છે, મારી ઈચ્છા તમને જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદ આપવાની 100% છે, પણ મને તમારી પાસેથી સુવાસ જોઈએ છે. શું જોઈએ છે? સુગંધ. હવે આપણે એમ કહીએ કે ઓહો, હું ચર્ચમાં જાઉં છું પરફ્યુમ નાખીને જાઉં, હે ને? એટલે આખા ચર્ચમાં બધાને આહા સરસ સુગંધ આવે, સુગંધ આવે. હું આપને કહેવા માંગુ છું, પ્રભુ એ પરફ્યુમની વાત નથી, એ અત્તરની વાત નથી કરતો. મહાજ્ઞાની સુલેમાન શું કહે છે? સભા શિક્ષકનું પુસ્તક, જેમાં જ્ઞાનથી સભા શિક્ષક દેવના વચનોને આ પ્રમાણે કહે છે. સભા શિક્ષક 7મો અધ્યાય 1લી કલમ. સભા શિક્ષક 7 અને 1. મૂલ્યવાન અત્તર કરતા રૂડી શાક સારી છે, જન્મના દિવસ કરતા મરણનો દિવસ સારો છે. આ શું કહેવા માંગે છે? માણસ પરફ્યુમ નાખે પણ એની સાક્ષી ના હોય તો શું કામ? મૂલ્યવાન અત્તર કરતા રૂડી શાક સારી છે. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિની પાસે પ્રભુ એ સુગંધ માંગે છે, જે જ્ઞાનની સુગંધ, જે ખ્રિસ્તની સુગંધ, હાલેલુયા, એ બલિદાનની સુગંધ,
એ સ્તુતિ રૂપી યજ્ઞની સુગંધ પ્રભુ આપણી પાસે માંગી રહ્યો છે. બાકી પરફ્યુમ નાખીને મોંઘાના મોંઘા સાબુથી નાહીને સારામાં સારા વસ્ત્ર પહેરીને આપણે એમ કહીએ કે મારી સુગંધ મારા પાસે બેઠેલાને કે પ્રભુને લાગે. ઓ પ્રભુના બાળકો, પ્રભુ શિસ્તનો પ્રભુ છે. અને હું આપને કહું છું કે ચર્ચમાં બધા સારા કપડાં પહેરીને આવે, બહુ સરસ, નીટ અને ટાઈડી આવે, બહુ સરસ, નાઈ ધોઈને ફ્રેશ થઈને આવે, બહુ સરસ છે. માઇલ્ડ પરફ્યુમ નાખીને આવે, એ પણ બહુ સરસ છે, પાપ નથી. પરંતુ એના કરતા અધિક એક સુવાસની પ્રભુને જરૂર છે, જે સુવાસ આખા ઘેટાનું અર્પણ. બોલો, આખા ઘેટાનું અર્પણ. સૌથી શ્રેષ્ઠ સુગંધ એ ઘેટાનું અર્પણનું સુગંધ છે. ઈસહાકે પોતાના દીકરાના કપડાની સ્મેલ લીધી, સુગંધ લીધી. આજે આપણો પ્રભુ આપણી પાસે આવ્યો છે અને તે એસ્તર પાસેથી કોઈ એવા ફ્રેગનેન્ટની, કોઈ સુવાસની આશા રાખે છે. અને એ સુવાસ પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે, હાલેલુયા, જે પ્રભુને પ્રસન્ન કરી દે છે, જે પ્રભુને ખુશ કરી દે છે. અને તેથી આગળ વધીને સભા શિક્ષક ખોલી આપણે ફરીથી, મને યાદ આવ્યું, સભા શિક્ષકના પુસ્તકની અંદર ફરીથી મહાજ્ઞાની સુલેમાન આ પ્રમાણે કહે છે. હાલેલુયા. સભા શિક્ષક, હાલેલુયા, થેન્ક યુ જીસસ, ધન્યવાદ. હાલેલુયા. તેનો 9મો અધ્યાય, સભા શિક્ષક 9મો અધ્યાય અને 7મી કલમથી હું વાંચું છું, જે સ્પિરિચ્યુઅલ સુગંધની વાત છે. સભા શિક્ષક 9મો અધ્યાય 7મી કલમ. તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા, ખુશ દિલથી તારો દ્રાક્ષરસ પી, કેમ કે દેવ તારા કામનો સ્વીકાર કરે છે. તારા વસ્ત્રો સદા ધોળા રાખ અને તારા માથાને અત્તરની ખોટ પડવા ન દે. તમે જુઓ, આ સુલેમાન મહાજ્ઞાનથી દેવની ઈચ્છા પ્રમાણે લખી રહ્યો છે, તું તારા રસ્તે આનંદથી જા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણને એમ નથી કહેતા કે રોદડા રડતા રહો, ના, એ કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું, તમે સદા પ્રભુમાં આનંદ કરો. તમારા દુઃખ અને તકલીફમાં પણ આનંદ કરો, કેમ કે તમારું કષ્ટને હું આનંદમાં ફેરવી દઈશ. ઓ શોક કરનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ આનંદ કરશે. તમારા શોકને હું આનંદમાં ફેરવી દઈશ. હાલેલુયા. યહોવાનો અભિષેક આનંદથી ભરી દે છે. પ્રભુનું વચન કહે છે કે તું તારા રસ્તે ચાલ્યો જા, તારા સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર આગળ જા અને શું કર? આનંદથી રોટલી ખા, આનંદથી રોટલી ખા, આનંદથી દ્રાક્ષરસ પી. આજે આપણે પ્રભુનું મરણ યાદ કરવાને આવ્યા છીએ. આ ટેબલ પર મૂકેલી રોટલી એ ઘેટો એટલે ઈસુ ખ્રિસ્ત નું વધસ્તંભ પર કરેલું સુવાસને અર્થે બલિદાનની નિશાની છે. પ્રેઝ ધ લોર્ડ. જે રોટલી તમે ભાંગો છો તે રોટલી ઈસુ ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી. પ્રભુનું વચન કહે છે આપણે એક જ રોટલીના ભાગીદાર છે અને તે રોટલી ખુદ પ્રભુ ઈસુ છે. અને તેમણે કીધું, આ રોટલી ખાઓ, આ રોટલી મારું શરીર દર્શાવે છે. તું તારા રસ્તે જા. ચર્ચ, તમે એ રસ્તે જાઓ. કયો રસ્તે? તારા રસ્તે ચાલ્યો જા એટલે અંધકારનો રસ્તો, કાંટાનો રસ્તો, દુષ્ટતાનો રસ્તો. કયો રસ્તો? ઈસુ ખ્રિસ્ત માર્ગ, સત્ય તથા જીવન છે. જે માર્ગ મને તને બતાવ્યો છે એ માર્ગમાં તું ચાલ્યો જા. પ્રેઝ ધ લોર્ડ. ઉદ્ધારના માર્ગે આપણે ચાલતા જઈએ અને પાછળ ફરીને ન જોઈએ. બાઇબલ કહે છે જે પાછળ ફરીને જુએ છે તે મારા રાજ્યને યોગ્ય નથી. રસ્તો તો લોટ અને તેની સ્ત્રી તેના બાળકોને બતાવવામાં આવ્યો હતો કે તું સદોમમાંથી નીકળીને સીધો જજે, પાછળ ફરીને જોઈશ નહીં. અને લોટની સ્ત્રીએ પાછળ જોયું ને તે ખાનો થાંભલો થયો. પ્રભુના બાળકો, તમે વિશ્વાસની યાત્રામાં છો, તમે દેવ પર વિશ્વાસ કર્યો છે, તમે પ્રભુમાં આગળ છો, તો આજ આપણો પ્રભુ આપણને વિશ્વાસીઓને ઉદ્ધાર પામેલા, તેના પર પ્રેમ કરેલા બાળકો, જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદોને પ્રાપ્ત કરનારા તેના બાળકો, દેવ કહે છે કે તું આનંદ
હાલેલુયા. શું કર? ચાલતા રોટલી ખા. કેવી રીતે ખા? આનંદથી રોટલી ખા. પ્રભુનું મરણ યાદ કરવા આવે તો તું આનંદથી રોટલી ખા કે ઓ પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું, મારા માટે તું મરણ પામ્યો, આ રોટલી માટે તારો આભાર. પછી આગળ વધીને પ્રભુનું વચન કહે છે, ખુશ દિલથી તારો દ્રાક્ષરસ પી. ઓ પ્રભુ, આ પ્યાલો, આ દ્રાક્ષરસ વિશે તે કીધું, આ મારો નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર તમે મારું મરણ પ્રગટ કરો છો. તમે દ્રાક્ષરસ અને રોટલીને આનંદથી ખાઓ, તમારું મન ખુશમાં રહે. અને તેની સાથે ત્રીજી વસ્તુ શું છે? હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. તારા વસ્ત્ર સદા ધોળા રાખ. તારા વસ્ત્રને ડાઘ પડવા ના દઈશ. તારા વસ્ત્રને ગંધાવા દઈશ નહીં. તારા વસ્ત્રને અશુદ્ધ થવા દઈશ નહીં. ને તારા માથાને અત્તરની ખોટ પડવા દઈશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, આપણે પ્રભુની મેજની પાસે આવ્યા છીએ તો આખો ઘેટો કોણ છે? ઈસુ ખ્રિસ્ત પોતે. ઇસ્રાયેલને પાપાર્થપણ માટે, ખાદ્યાર્પણ માટે, ધન્યાર્પણ માટે, અર્પણોની માટે ઇસ્રાયેલ પુત્રોને આજ્ઞા આપવામાં આવી. અને ત્યાં તમે જુઓ કે નિર્ગમન 29:18 તો દેવે કીધું આખા ઘેટાનું દહન કર. પ્રભુના બાળકો, આજે સવારે મારે અને તમારે આપણા જીવનનું અર્પણ કરવાની જરૂર છે. રોમિયોનો પત્ર 12મો અધ્યાય પહેલી કલમ કહે છે, એથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું, તમે તમારા શરીરોનો જીવતું, પવિત્ર, દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. હાલેલુયા. આ શરીરની અંદર પગ ધોવાની જરૂર છે તો પગ ધોઈ નાખો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે અશુદ્ધતા છે તેને પાણીથી ધોવામાં આવે. બોલો, પાણીથી ધોવામાં આવે. અને બાઇબલ કહે છે ખ્રિસ્ત ઈસુની મંડળી વચનના જળ સ્નાનથી શુદ્ધ કરાયેલી, નિર્દોષ, નિષ્કલંક, ડાઘ અને કરચલી વગરની છે. અને તેથી આજે સવારે અહીંયા બેઠેલા દરેક બાળકો, પ્રભુ આજે મેજની સંગતના દિવસે મને અને તમને કહે છે કે હું પણ તારા આખા અર્પણની ઈચ્છા રાખું છું. બોલો, આખો ઘેટો, મારો પ્રાણ, આત્મા અને શરીર પ્રભુની આગળ અર્પણ થાય. અને એ અર્પણ દેવને સુવાસ આપે છે. હાલેલુયા. બોલો, બલિદાન. આખો ઘેટો બલિદાન. હું જોઉં છું ચર્ચની અંદર કેટલા બધા બાળકો બિફોર ટાઈમ આવે છે. એ બલિદાન છે. એક સિસ્ટર હમણાં મને મળ્યા અને સિસ્ટર ફેબીએ કીધું કેવી રીતે આવ્યા? તો કે અમે રિક્ષામાં આવ્યા અને અમે રોડથી ચાલતા આવ્યા. આ બલિદાન છે. હાલેલુયા. મને સગવડ હોય તો હું જાઉં, મને સગવડ નથી તો હું નથી જતો કે નથી જતી. એ બલિદાન નથી, એ તો વ્યવસ્થામાં પ્રાર્થના છે. હું આજ આપને કહું છું, અનુકૂળ પરિસ્થિતિ કે વિપરીત પરિસ્થિતિની અંદર જે કંઈ આપણે કરીએ છીએ તે બલિદાન છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે કોઈ પણ બાબત પુષ્કળ ગમતી હોય અને પ્રભુને નથી ગમતી, એને છોડી દેવો તો એ બલિદાન છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારા પ્રભુને ગમે તે જ હું કરીશ અને મને ગમે છે તે હું નહીં કરું, અને એ છે બલિદાન. હાલેલુયા. પાઉલ પ્રેરિત કહે છે, હું રોજ પ્યારપણની પેઠે રેડાઉં છું. પ્રેઝ ધ લોર્ડ. રેડાઉં છું. મતલબ મારી જાતને હું રેડી દઉં છું. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. હું મારા શરીરની ઉપર કે મારા દેહનું દમન કરું છું. બોલો, દમન. કેટલી બધી વખત થાક લાગ્યો હોય તો પણ ના, મારે પ્રાર્થનામાં જવાનું છે. શરીર કહે છે પગ દુખે છે, શરીર કહે છે પેટ દુખે છે, શરીર કહે છે ઓ માથું દુખે છે, શરીર કહે છે થાક લાગ્યો છે, સ્ટીલ હું પ્રભુની મેજ માટે જઈશ. એ બલિદાન છે. હાલેલુયા. તો આખા ઘેટાનું બલિદાન. બોલો, બલિદાન. અને બલિદાન જ્યારે દેવને ચડાવવામાં આવે છે તો દેવને સુવાસ આવે છે, અને આ સુવાસ મોટો આશીર્વાદ આપે છે. નૂહના અર્પણની સુવાસ આવી અને દેવે મેઘધનુષ્યથી કીધું, હું પૃથ્વીનો જળ પ્રલયથી નાશ નહીં કરું. આ મારો કરાર છે.
હાલેલુયા. જ્યારે તકો તમે જુઓ કે પ્રભુનું વચન કહે છે કે એક સમય એવો આવ્યો કે જ્યારે શત્રુઓ ઇસ્રાએલ પર ચડી આવ્યા અને જ્યારે તેઓએ પોતાના વસ્ત્ર ધોયા, શુદ્ધ કર્યા અને પ્રભુના સેવકે કીધું, પ્રભુનું માનો, તેના પર વિશ્વાસ કરો, તમે સ્થિર થશો, તમે તેના બોધને માનો. તેઓએ શુદ્ધ વસ્ત્ર પહેર્યા અને ગાનારા અને વગાડનારાઓએ આરંભ કર્યો અને શત્રુ હારી ગયા. તમારું ગીત તમારા સંકટને એન્ડ આપશે. તમે એકલા બેઠા હોય ને તમે પ્રભુની સ્તુતિ કરો, પ્રભુનું ગૌરવ આવશે. તમે મંડળીમાં છો ને એક મન એક ચિત્તના થઈને પ્રાર્થના કરો. પ્રભુનું વચન કે છે 120 વ્યક્તિઓ, હાલેલુયા, યાજકો મંદિરમાં હતા અને પ્રભુનું વચન કે છે રણસિંગડા ઝાંઝ વગાડવામાં આવી અને તેઓએ સ્તુતિ કરી અને આકાશમાંથી દેવનું ગૌરવ ઉતરી આવ્યું કે તેઓ પોતાના પગ પર ઉભા રહી શક્યા નહીં. એ સુલેમાન રાજાના મંદિરની બાબત લખવામાં આવેલી છે. જ્યારે આખું ચર્ચ પ્રભુની સ્તુતિ કરે છે અને પ્રભુને તેની સુવાસ આવે છે, પ્રભુનું ગૌરવ નીચે ઉતરે છે. બોલો સુવાસને અર્થે, સુવાસને અર્થે. એ અર્પણ ઓલવેઝ પ્રભુના બાળકો માટે બ્લેસિંગ્સ લાવે છે અને એ બ્લેસિંગ આપણા એકલા માટે નથી. આપણું જીવન ઘણાઓને આશીર્વાદિત કરે છે. આપણું જીવન ઇન્ફ્લુઅન્સ બની જાય છે. કયું ઇન્ફ્લુઅન્સ? બ્લેસિંગ માટેનું, આશીર્વાદ માટેનું, જીવનનું. અને આપણો પ્રભુ આપણા પર ખુશ થાય છે અને જે વ્યક્તિ પર દેવ પ્રસન્ન છે તેના પગલાને તે દ્રઢ કરે છે. જે વ્યક્તિ પર દેવ પ્રસન્ન છે તેને સારું દેવ ઢગલે ઢગલા આશીર્વાદ આપે છે. આ મારું ને દેવનું વચન છે જેના પર વિશ્વાસ કરું છું અને હું તેને પ્રગટ કરું છું. હાલેલુયા. બોલો આખો બલિદાન, ઘેટાનું આખું બલિદાન, ઈસુ ખ્રિસ્ત આખો ઘેટો આપણા માટે બલિદાન થઈ ગયો અને તે આ મેજ પર કહે છે એ મરણને યાદ કરતા ઈસુએ મારા માટે, તમારા માટે કશું રાખ્યું ને માથાના ટાળકાથી પગના તળિયા સુધી પ્રભુ ઈસુ ટોટલ આકાશ અને પૃથ્વીની વચ્ચે વધસ્તંભ પર તેનું બલિદાન થઈ ગયું. થોડું રક્ત હતું, ભાલો માર્યો અને ઈસુના માંથી રક્તની પાણી પણ નીકળ્યું. હું આજ આપને કહું છું, સુવાસના લીધે આજે પ્રભુમાં આપણે છીએ અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે તેણે આપણે તેનું મરણ યાદ કરવાની માટે બોલાવ્યા છે. પ્રભુના બાળકો, આજે 3 જુલાઈ 2022 હું પ્રભુની સ્તુતિ કરું છું આપણા ભારત દેશની માટે. આપણા ભારત દેશની અંદર એક બીજો આખો ઘેટો પ્રભુની માટે સમર્પણ થયો. એ 12 શિષ્યોમાંનો એક હતો કે જેનું નામ થોમા હતું. અને આજ આપણા બાળકો પણ થોડો પ્રોગ્રામ્સ કરવાના છે અને આ થોમા ઈસવીસન 52 એડીમાં આવ્યો અને તેણે કેરલાની અંદર સાઉથ શું કહેવાય કે ગુજરાત સાઉથ ઇન્ડિયાની અંદર પ્રભુનું વચન પ્રગટ કર્યું અને 52 એડીની અંદર એ આખો ઘેટો મતલબ કે થોમા ટોટલ શહીદ થઈ ગયો. આખો ઘેટો શહીદ થઈ ગયો. થોમા આખો સ્વાર્થતા પ્રગટ કરતા કરતા દક્ષિણ ભારતની અંદર મરણ પામ્યો. પણ પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. દેવની માટે જે શહીદ છે તેની માટે આશીર્વાદ અલગ છે. પાઉલ કે છે મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. એ કેટલું ઉત્તમ દેવની માટે મરી જવું. ઓ દેવની માટે આખો ઘેટો બલિદાન થઈ ગયો અને હું થોમા માટે પ્રભુનો આભાર માનું છું. અને આજે ઇન્ડિયાની અંદર આજના દિવસને ઘણી બધી જગ્યાની અંદર ઈસુ ભક્તિ દિવસ તરીકે અથવા તો આપણે એમ કહીએ કે ઇન્ડિયાની અંદર પ્રભુના નામને ધન્યવાદો આખી દુનિયામાં પણ સેન્ટ થોમસ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. મેં અને તમે પ્રભુ માટે શું કર્યું? શું આપણે જાગતા રહીને પ્રાર્થના કરી? શું જ્યારે પણ 2 થી 5 મધ્યસ્થીની પ્રાર્થના હોય છે કોઈની માટે મધ્યસ્થી કરવા આપણે આવ્યા કે બપોરે આપણે કઢીને ખીચડી કે ઢોકળા ખાઈને સૂઈ ગયા? હું એવો આની માટે વાત કરું છું જેની પાસે ટાઈમ છે, જેઓ આવી શકે છે, જેઓ નોકરી પર છે એની હું વાત નથી કરતી. જેની પાસે ટાઈમ છે પણ જેની પાસે બહાના છે તો બહાના આશીર્વાદમાં કદી પરિવર્તન નહીં થાય. આપણે દર શુક્રવારે પ્રાર્થના કરીએ છીએ, મધ્યસ્થીની પ્રાર્થના. બાઇબલ કહે છે ચિંડામાં
ઉભો રહીને નાશ કરતા એવા માણસની મેં શોધ કરી. પ્રભુ શોધે છે બેથેસ્ડા ચર્ચના વિશ્વાસીઓ કે જેઓનું નામ મેં જીવનના પુસ્તકમાં લખ્યું છે તેઓ શું નાશમાં જતા આત્માઓની માટે મધ્યસ્થી કરશે. मैं तो તેઓને કહું છું કે ખેતરો પાકી ચૂક્યા છે, મજૂરો થોડા છે. ઓ ફસલના ધણીની પ્રાર્થના કરો. આજે કેટલા લોકો સેક્રિફાઈસ આપવા તૈયાર છે. આજે કેટલા લોકો હરેક મીટિંગ્સ કે સુવાર્તાના કામમાં થોમાના જેમ તૈયાર છે, ઈસુના જેમ તૈયાર છે. આખો ઘેટો સુવાસને અર્થે બલિદાન કરવામાં આવે. તું તારા પૂરા મનથી, પૂરા જીવથી, પૂરા બળથી, તારા ધનથી તું તારા દેવ પર પ્રેમ કર. અને આ સૌથી મોટી પહેલી આજ્ઞા છે.